ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સુરત મહાનગરપાલિકા હરકતમાં આવી છે। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ ગેરકાયદેસર રીતે લારી ગલ્લાઓને હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે। સૈયદપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દબાણ દૂર કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં અધિકારીઓ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર જોવા મળ્યા છે। ગઈકાલની જે ઘટનાને લઈને મહાનગરપાલિકાના અધિકારીઓ ગેરકાયદેસર દબાણ દૂર કરવા સૈયદપુરામાં પહોંચ્યા છે। કહી શકાય કે શાંતિ ડહોળવાના પ્રયાસો બાદ દબાણ ધારકો ઉપર ચાલુ છે દાદાનું બુલડોઝર। આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો સુરતના છે। સુરતમાં ગઈકાલે જે ઘટના બની હતી પથ્થરમારાની, ગણપતિ દાદાના પંડાલ ઉપર પથ્થરમારો થયો અને ત્યારબાદ સ્થિતિ વણસી અને શાંતિ ડહોળવાના પ્રયાસો થયા। આખરે શાંતિ ડહોળનાર ઉપર ગેરકાયદેસર રીતે જે દબાણો કરીને બેઠા છે તેમની ઉપર કવાયત હાથ ધરવામાં આવી છે। ગણેશ પંડાલ ઉપર પથ્થરમારા બાદ સુરતનું મહાનગરપાલિકા હરકતમાં આવ્યું છે અને તમામ પ્રકારની કહી શકાય કે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે। ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર લોકોને છોડવામાં નહીં આવે તેવા ગૃહમંત્રીએ પણ કડક આદેશ આપી દીધા છે અને કોઈને પણ છોડવામાં નહીં આવે, કડકમાં કડક સજા કરવામાં આવશે તેવી પણ લોકોની જે માંગ છે એ ગૃહમંત્રીએ સ્વીકારી છે અને ગૃહમંત્રીએ પણ આદેશ આપી દીધા છે કે તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે, મજબૂત કાર્યવાહી કરવામાં આવશે। આવનારા દિવસોમાં શાંતિ ડહોળવાના કોઈ પ્રયાસો ના કરે તેવી કાર્યવાહી કરવામાં આવશે। આપ જોઈ રહ્યા છો ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સુરત મહાનગરપાલિકા હરકતમાં આવી છે અને કાર્યવાહી શરૂ કરી છે। નમસ્કાર।